બાબરા તાલુકાના સુકવડા એક ગામમાં ગૌચર જમીન પર બિનઅધિકૃત રીતે વિન્ડ ફાર્મ વીજ પોલ ઉભા કરવા મામલે મહત્વપૂર્ણ ઘટમાળા સામે આવી છે। આ અંગે સ્થાનિક પંચાયત દ્વારા કાયદેસરની નોટિસ આપવામાં આવી છે। સુકવડા એક ગામે ગૌચર જમીનના સર્વે નંબર 281 પર બિનઅધિકૃત રીતે વીજ પોલ ઉભો કરી દબાણ કર્યાનું પંચાયતને જાણવા મળ્યું છે। આ અંગે ગ્રામ પંચાયત દ્વારા નોંધ લેવાઈ છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 105 હેઠળ નોટિસ આપવામાં આવી છે। નોટિસમાં જણાવ્યું હતું કે ગૌચરની જમીન પર વીજ પોલ બાંધવા માટે કોઈ અધિકૃત મંજૂરી લેવામાં આવી નથી। તેમજ નોટિસ મળ્યા બાદ 10 દિવસની અંદર વીજ પોલ દૂર કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। જો નક્કી કરેલા સમય મર્યાદામાં વીજ પોલ દૂર નહીં કરવામાં આવે તો પંચાયત પોતાની સ્તરે આ કાર્યવાહી હાથ ધરશે અને આ પ્રક્રિયામાં થનાર તમામ ખર્ચ અને નુકસાની માટે જવાબદાર વ્યક્તિઓ ભરપાઈ કરવાની રહેશે। જેકેએસની ગુજરાતી સાથે ગોરધન દાફડા, બાબરા। મારું નામ વિજય જાપડિયા છે। હું એક સામાજિક અને સેવાકીય આગેવાન છું। આજ રોજ સુકવડા ગ્રામ પંચાયત દ્વારા મને જાણવા મળેલ કે સુકવડા સરકારી પડતર જમીન ઉપર પવન ચક્કીઓના કોન્ટ્રાક્ટરો દ્વારા દબાણ કરી અને થાંભલાઓ નાખવામાં આવેલ છે। જે બાબતે હું આજ રોજ અહીંયા આવેલ છું। ગ્રામ લોકોની એક માંગણી છે કે આ ગૌચરની અંદર ગાયોના ઘાસચારા માટે જે સરકાર દ્વારા નિયમ કરવામાં આવેલ છે ત્યાં સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ થાંભલાઓ ઊભા કરી અને ગૌચરમાં જે અડચણરૂપ થાય છે અને શોર્ટ સર્કિટના કારણે અહીંયા ઘાસચારો વગેરેને નુકસાન થાય છે। પશુપાલકોને અહીંયા ઢોર ચરાવવા માટે આવતા ડર લાગે છે। આવી ભયજનક થાંભલાઓ નાખી અને આ જે વાતાવરણ ઊભું થયેલ છે એ જે વસ્તુ છે એમાંથી બહાર લાવવા માટે આ ગામ વતી ગ્રામ લોકો સૌ એકત્ર થયા છે અને આ પવન ચક્કીઓ જે થાંભલાઓ નાખવામાં આવે છે એ કાયદાકીય રીતે ગ્રામ પંચાયતની અંદર એનું નોંધ્યું લેવું પડે કે અમે અહીંયાથી લાઈન ચલાવવા માંગીએ છીએ એવી ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી પડે। જે મંજૂરી આ કોન્ટ્રાક્ટરો દ્વારા લેવામાં આવેલ નથી અને તેમ છતાં ધાકધમકીઓ આપી રાજકીય પ્રેશર દ્વારા થાંભલાઓ ખડકી દેવામાં આવ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં ગૌચર ઉપર દબાણ કરેલું છે અને કેટલી બધી લાઈનો અહીંયાથી ચલાવવામાં આવેલી છે। જે ખરેખર સરકારને આ બાબતે ખબર ન હોય એવું ન બની શકે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો દબાય અને કોઈ વહીવટો દ્વારા આ બધું તંત્ર ચાલતું હોય એવું મને લાગે છે। મારું નામ સનાભાઈ બેટાળિયા, સુકોડા ગ્રામ પંચાયતના સરપંચ। આ ગૌચરની અંદર નોટિસો આપી છે। એગ્રીમેન્ટ થિયોરિયા અને આઈનો ત્રણેયને નોટિસ આપી છે, પણ કોઈ પ્રકારની જવાબ મળેલ નથી। વહેલી તકે એની કાર્યવાહી કરવાની થાય છે।